આ છે બાજરીના ડુંડા। તો ચાલો મિત્રો આપણે બાજરીના ડુંડાનો પોગ પાડીએ। આ રીતે તાપણું કરી અને ડુંડાને શેકી નાખવામાં આવે। જો આ છે શેકેલા ડુંડા બાજરીના, અને આ રીતે જો બાજરીના શેકેલા દાણાને આ રીતે પોગ પાડવામાં આવે છે। જો ધીમે ધીમે આ રીતે, ને કોક કાસા રહે તો એને શેકતા જવા। આ રીતે લાકડાના સૂપડામાં આપણે દાણા ધીમે ધીમે ઓલા કરી લેવાના, અને સાથે જો એક થાળીમાં ભેગા કરીને જો તમે થઈ ગયા ને સાફ એકદમ, અને તેને એક સાથે કાથરોચમાં ભેગા કરી લેવાના દાણાને એકદમ શેકાઈ ગયેલા, અને એમાં થોડીક મોરસ ઉમેરી દેવાની। જો આ છે મોરસ નાખ્યા બાદ ધીમે ધીમે મોરસ નાખીને બધું મિક્સિંગ કરતું જવાનું, જેથી કરીને આપણો પોગ તૈયાર થઈ જાય।